તો તમામ યુટ્યુબ ફેમિલીને જય બાપા સીતારામ. ને મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. અને એ પણ મિત્રો આજે સુરતમાં, કેમ કે આજે તો આપણે જવાનું છે ગામડે. ગામડે જવાનું નામ સાંભળીને મોઢાની ખુશી આવે છે. તમે વાત પૂછોમાં કે એટલા દિવસની અમે કેટલા સમયથી વાત જોતા કેદી ગામડે જવાનો વારો આવે. બોલો, ફાઇનલી મિત્રો આજે જવાનું છે આપણે ગામડે. તો અત્યારે ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. બાકી બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અમારે કાળુની ખબર પડી ગઈ કે આ ગામડે જવાના છે, એટલે આ છે ને આનનું અહીંયા છે. બોલો, ક્યાંય નથી જોઈ. ને બાકી તો મિત્રો આપણે જાજી બધી ખરીદી કરી લીધી છે. બાળકો હાટું નાન ખટારી ને એવું બધું લઈ જવું પડે, કારણ કે ભાઈ ગામડે જાય એટલે બાળકો આપણે અમારે ગગો અને બધા વાત જોતા હોય અબલોન કે કાકા આવશે અને લાવશે હો, એટલે એના માટે પૈસા લઈ જવું પડે. તો આપણે નાન ખટાઈને એ બધી વસ્તુ લીધી છે. તો જો મિત્રો આ બેગ પેક કર્યું છે, આમાં નાન ખટારીની બધી વસ્તુ છે. જો આમાં 2 નાન ખટારીના પેકેટો છે. બાકી આ મારો ઠેલો કપડાનો છે. આ બધી વસ્તુ કંઈક કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે. હજી તમને બતાવું મુદ્દા. જો આ બાજુ આ 2-3 ઠેલા મારા માયાને બધા પેક કરી લીધા છે. આ એના છે. ઓલો ઠેલો હતો એ મારો હતો. એક બાસ્કુ છે, ઓલું સબ્બીનું લઈ જાય છે. ત્યાં કેમ સબ્બીઓ ન મળતી હોય, એટલી વસ્તુ છે મિત્રો ટોટલ. બધી વસ્તુ લઈ જવાની છે ગામડે, કેમ કે આજે ગામડે જવાનું છે ને ગામડે હું કામ જવાનું છે ને એ હું તમને કહી દઉં. પણ હવે તમે આમ તો વ્લોગમાં જોજો, આગળ વ્લોગમાં તમને ખબર પડી જાય ગામડે અમે શું કામ જાય નહીં. બાકી મારા માયા હવાના પરમાં હું બનાવી નાખું ને જોઈ લે. હાલે લે થેપલા બનાવી નાખ્યા જો ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. ને આમાં હું ખમણ લાવ્યો તો હવાના પોરમાં. આ મઢીના ખમણ કે ને એ લાવ્યો તો આજ હવાના પોરમાં. બહુ મસ્ત છે મિત્રો. હાલો તો મિત્રો પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી કાંઈ ભૂલાતું નહોતું ને બધું જોઈને બધું કમ્પ્લીટ કરીને પેકિંગ કરી પછી મળીએ પાછા આપણે. ચાલો તો ત્યાં સુધીમાં હું ખાઈ લઉં ખમણ. તો મિત્રો જો આ નાસ્તો પણ લાવ્યો છું નીચેથી, હું તમને બતાવી દઉં. આ બસમાં ખાવા લઈ જાવ પડે. સમજા જો એટલો બધો નાસ્તો લીધો છે. વેફરું છે, ફરાળી સીવડો છે. જો આ બધું બસમાં ખાવા જોઈએ, કારણ કે આપણે હોટલમાં જાય લેવા તો અહીંયા મોંઘું મળે. 12 રૂપિયાની કંઈક 13 રૂપિયાની વેફર આવતી હોય, અને બીજી કંપનીની હોય પાછી, જે આપણે જોતી તો હોય જ નહીં. એટલે પછી આપણે ઘરેથી જ બધી વસ્તુ લઈ જાય. ગયા વખતે તો સીવડો હતો, તે ભેળ બનાવી હતી મેન સંજયભાઈ, પણ આ વખતે સીવડો છે ને એટલે આ બધી વસ્તુ લીધી છે. તો બસમાં ખાતા જાવ, બીજું હોય શું ને. એકતા પાણીની બોટલ ઘરેથી લઈ જવાનું. આ છે લસણવાળી ચટણી, આ ખમણ ને જો કઢીને સૂકી ભાજીને, ને આમાં છે થેપલા. એ મેં પહેલાં બતાવ્યા હતા એ. બાકી આ વાટકાને જો આ રીતનું છે, કે આ મરચાંનું છે ને આ ખાટી ચટણી છે. જો આમાં ટમેટા ને એવું બધું છે ને સાઈઝ ને બધું ભૂંગળા ને બધું ભાગ છે. એટલી વસ્તુ લઈ જવાનું છે મિત્રો બસમાં ખાવા માટે, કારણ કે આપણે હોટલમાં છે ને બસમાં જાય એટલે પછી નક્કી ન હોય, ખાય તો ખાય, ન ખાય એટલે ઘરેથી જ બધું બાંધતા જાય. તો આ બધી વસ્તુ લીધી છે ખાવા માટે. ને સામાન એ બધો પેક થઈ ગયો છે. હવે મુદ્દા ગણી લેવાનું છે કેટલા થઈ નહીં. આ 1 મુદ્દો, આ 2 મુદ્દો, 3, 4, 5, 6 ને 7 વસ્તુ છે ટોટલ. જોઈ લો. ને આ એક બેન છે એટલે 8 વસ્તુ થાય ટોટલ. ટોટલ એટલો સામાન જોશે આપણે બસમાં લઈ જવા માટે. એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હમણાં 2 વાગે એટલે આપણે હવે છે ને રેપિડોમાંથી કદાચ ઓટો રિક્ષા મગાવીશું, કાં પછી અહીંયા જવું આગળ હું કે જાણી લે પહેલાં, પછી મગાવીએ ને પછી આપણે નીકળીએ 2 વાગે. અત્યારે 1:20 તો થઈ ગઈ છે. તો તમે મારી સાથે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. કાંઈક નકર પૂરાઈ જાય પાછી અહીંયા ને. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે નીચે ઉતરીએ છીએ. ને ભાઈ જો અમારું કાળું અહીંયા બેઠું, એને ખબર પડી ગયા આજે આ લોકો જવાના છે. સામાન ઉતારીએ આપણે. તો મિત્રો જો રેપિડો વાળો આવી ગયો છે અત્યારે. આ છે રેપિડો વાળો. જો બહુ થોડી વારમાં નીકળવાનું છે આપણે.
સીધું જવાનું છે બસ સ્ટેન્ડે. ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહે. ગેરમાં છે. વાહ ભાઈ વાહ. હાલો તો બીજું હું સુરતમાંથી નીકળ્યા ભાઈ અત્યારે તો. રેપડીમાં નાખી પછી તો આપણે બેસવાનું છે બસમાં. બસ સ્ટેન્ડે જઈને જોઈએ કઈ બસ આવે છે. બાકી તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવેલા રહેજો. તમને બહુ મજા આવવાની છે આપણી ટ્રાવેલિંગ જર્નીમાં. તો મિત્રો બધું સામાન આપણે હેઠે ગોઠવી દીધો છે જો. બાકી એક સામાન અહીંયા છે. મારા ફોઈને બધા હારે છે. અમારે અહીંયા મિની ને એવું કઈ નખા બિસાડીએ ને. હા જો મારા ફોઈ હોતા ને હારે છે હે બસમાં. કાંઈ ઘટે નહીં હો. બધા જાય છે હવે લગન કરવા. ઓ ભાઈ ની છોકરી લગનમાં જાય છે. બાય બાય. તો ભાઈ બસમાં બેઠા છીએ અત્યારે. આમ જો ડબલનો સોફો અત્યારે હો. કોઈ એવું નથી અત્યારે એકલો બેઠો છું. બાકી તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો. તમને આખી જર્નીની મોજ કરાવવાની છે ભાઈ. બસમાં કાંઈ ઘટે નહીં એમ. ને એ પછી દેવ કૃપા હો ભાઈ. અને એમાંય ભાઈ આપણા ફેવરેટ નંબરવાળી 51-52 એટલે કાંઈ ઘટે ને. આમ તમે એનો સોફો તો જોવો. હાલો હું તમને સોફો બતાવી દઉં. જો બસનો ખાલી તમે સોફો જો કેટલો ચોખ્ખો છે આમ જો. જોઈ લો. હા અમારે સંગીતાબેન ને જો કાંઈ ઘટે ને. એ ત્યાંની દેહમાં જાવું ને એ ડોળા ફાડા મોજમાં આવી ગયો પણ દાંત કાઢ્યા હો. પણ અત્યારે ફાઇનલી બસમાં મારા ફોઈ ને લોકો પણ ભેગા થઈ ગયા છે. એટલે આગળની જર્નીમાં બહુ મજા આવવાની છે. તમે કન્ટિન્યુ બનેલા રહેજો એમ સુધી. તો ભાઈ બસ અત્યારે નેરવાળા રોડે ચડી જઈને હમણાં તમને નેરવાળા મેલડી માતાજીના દર્શન કરાવવાના છે. બસમાં બેઠા બેઠા દર્શન કરવાના નેરવાળા મેલડી માતાજીના. તમે કેટલી વાર હાલીને આવી ગયા મેરડીમાં તારીના? જય નેરવાળા મેરડીમાં. જો આગળ બસ વતન રોકશે ને પ્રસાદી વતન લે છે. જોઈ લે આવી ગયા નેરવાળા મેરડી માતા જો. વાહ ભાઈ વાહ. હાલો રોકો રોકો પ્રસાદી લઈ લો. હાલો હમણાં જોજો પ્રસાદી લે છે જો. વાહ ભાઈ વાહ. લીધી હો પ્રસાદી જો. કાંઈ ઘટે ને એવું ભાઈ મંદિર છે નેરવાળા મેરડી માતાજીનું. તમામ લોકો દર્શન કરી લેજો જો. વાહ ભાઈ વાહ. તો તમામ લોકો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય નેરવાળા મેરડીમાં લખી નાખજો. આમ જોઈ લો મિત્રો કેટલું વિકસિત થઈ ગયું છે સુરત. જ્યાં જો અહીંયા મોટી મોટી 15-20 માળની બિલ્ડિંગો આમ તમે જો. વાહ ભાઈ વાહ. ને આ બધું રસ્તાનું કામકાજ ચાલુ છે. બધું મેટ્રો આવે ને મેટ્રો એનો પુલ બને છે જો. આ બાજુ દિને રાત મિત્રો આ બધું કામકાજ ચાલુ રહે છે. જો તમે આ ધૂળ જોવો ઉડે એના ઉપર લઈ. ભાઈ ભાઈ મશીનરી મિત્રો એવી આવી ગઈ ને તમે વાત પૂછો. આમ જોઈ લો આવું બધું કંઈક કામકાજ હાલે છે સુરતમાં અત્યારે મેટ્રોનું. ને આ જે છે એ પુલ બને છે જો અહીંયા. એટલે બધે ધૂળની ડમરી ચડેલી છે ભાઈ. કૂતરો અહીં બેઠો જો. હાલ હાલ ગામડે આવું છે. હાલ હાલ પાસે જો આમ ધૂળની ડમરી ચડાવતી હતી. મિત્રો ટેડી જો આમાંથી તમને કયું ટેડી ગમે જો. તો મિત્રો જો કામરાજ આવી ગયું છે ભાઈ ભાઈ. કામરાજથી નીકળી ગયો હવે બસ. હા કામરાજ વાહ. તો ભાઈ કામરાજ વેટા ને. હજી તો આપણે ટોલ નાખ્યા આવ્યા. હજી તો સુરત નથી વેટા ને. ત્યાં ભૂખ લાગી ગઈ. ટાઈમ તો હવે કંઈક ખાવું જોઈએ છે. ત્યાં વેફર ને આવું ભૂંગળા ને આવું બધું કાઢું ખાવા હાટું. એ શું છે? ચાલુ બસે ખાતું જવાનું ભાઈ. ભૂંગળાનું. તો તમામ લોકો તાપી માતાના દર્શન કરી લેજો. ને આપણે રાખડી છે એમાં પધરાવાની છે જો ભાઈ. જો આ તાપી મૈયા છે મિત્રો. તમામ લોકો દર્શન કરી લેજો ભાઈ. જય તાપી મૈયા. ઓમ નમો તાપી મૈયા. ભાઈ ભાઈ
બધા લોકોને ખબર તો હશે જ ભાઈ, સૂર્યપુત્રી તાપી મૈયા છે, સૂર્યદેવના પુત્રી છે મિત્રો. ઈ છે આ તાપી મૈયા, અને સુરતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. તો તમામ લોકો દર્શન કરી લેજો, કોમેન્ટમાં જય તાપી મૈયા લખી નાખજો. ત્યાં સુધીમાં હું કરી લઉં પાછો નાસ્તો. તો ભાઈ જો અત્યારે નર્મદાના ટોલ પ્લાઝા ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ. જો હમણાં નર્મદાનું ટોલ પ્લાઝા આવી ગયું ને હમણાં તમને થોડી વારમાં છે ને નર્મદા માતાના દર્શન કરાવવાના છે. હા આવી ગયો મિત્રો નર્મદા બ્રિજ. બધા લોકો દર્શન કરી લેજો ભાઈ નર્મદા માતાના. હો નાખો રૂપિયાનો સિક્કો નાખો. કેટલાનો છે? નાખો નાખો નર્મદા માતામાં. જય નર્મદા માતા. જો વાહ ભાઈ વાહ, હું વ્યૂ છે આમ તમે જોવો તો ખરી. ભાઈ ભાઈ નર્મદા બ્રિજ હો, કાંઈ ઘટે નહીં. એટલો સરસ મજાનો વ્યૂ છે મિત્રો. નર્મદા માતાના દર્શન કરી લેજો બધાય. પછી જાય નીચે બધા રીલ ઉતારે ભાઈ. બિલ્ડિંગ બહુ મસ્ત છે. કઈ હોટલ છે? નામ તો ખબર નથી કદાચ પંચવટી. ને પંચવટી ગ્રુપ છે, હોટલ પંચવટી હોટલ છે. હોટલનું નામ હતું મને ભૂલાઈ ગયું. તો મિત્રો અત્યારે હોટલે પૂકી જાય ને ચા પાણી પીએ હું ને વિપુલભાઈ બે. વહેલા હર પુગાડ દે. કેમ લાગે? 6-5 ચા પીએ ભાઈ હોટલમાં બેઠા બેઠા. અત્યારે હોટલે બસ ઊભી છે. આ પહેલી એની બાજુમાં બીજી ને ત્રીજી ત્રણ લાઈનમાં ઊભી રહી ગઈ. જો મિત્રો અત્યારે હોટલથી નીકળી જાય ને અત્યારે બસમાં લાઇટો થઈ છે. એકદમ બ્લુ થઈ ગયું. બોલો જો બધું બ્લુ થઈ ગયું. જો બધું બ્લુ થઈ ગયું. જો હા જેમ આંખ થાય ને એમ વધારે લાઇટિંગ થાય ને. આ ચાર્જિંગનું પણ ચાલુ કરી દીધું છે. જો આમાંય લાઇટ હે. આ લાઇટનો બધા તમારા નજારો જોવો હોય તો રાતે તમને જોવા મળશે. તો મિત્રો બહાર ઠંડી એટલી પડે છે કે બારી એકે ખોલી નથી થતી. વિચાર કરો, હજી તો આપણે ગામડે દેહમાં તો પીગા નથી. ત્યાં તો કેટલી ઠંડી પડતી છે. ત્યાં તો બહુ જ પડે હો ભાઈ. અત્યારે અહીંયા એટલી લાગે તો અહીંયા દેહમાં તો લાગતી જ હોય ને. ઈ છે ને આપણે લાઇટ ચાલુ કરી નાખી આમ જો. હા લાઈટ કરો. બારીઓ પેક બંધ. બારીઓ બધી પેક તોય પવન આવે. વિચાર કરો ને અત્યારે મને લાગી ગઈ છે ભૂખ. એટલે મારે છે ને આ હોટલ તો ક્યારે લેવાનું કંઈ નક્કી નહીં. કદાચ 9-9:30 લઈને 10 લે. એટલે મારે હવે છે ને ખાઈ લેવાનું છે પહેલાં. રસ્તામાં નાસ્તા ચાલુ જ છે. તો ભાઈ જો ભાણું પીરસાઈ ગયું છે. થેપલા ને સુખી ભાજી ને ગાંઠિયા ને ભૂંગળા ને સાઈસ ખાટી હો, કંઈ ઘટે નહીં એવી. જો એટલે ચાલુ બસમાં ખાઈ લેવાનું છે. જો અહીંયા સાહીનો ગ્લાસ મૂકી દેવાનો એટલે ઢોળાય નહીં. સમજે પૈસા રાખી દેવાનો ને ખાતું જવાનું. જો આ રીતે કંઈક બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે ભાણું આપણું કંઈ ઘટે નહીં એવું. તો ખાઈ લે. બીજું શું કે તમારે બધા વાર છે નથી? અમાર વાર છે હો ભાઈ. અત્યારે નથી આવું બધું. ઘણી વાર છે. તો મિત્રો આવી રીતનું કંઈક છે ખાવાનું. તો મને લાગી બહુ કડકડતી ભૂખ. તો હું ફટાફટ ખાઈ લઉં પછી હવે ઘડીક એવું થાય તો આરામ કરી લઉં ને ખાઈ લઉં પહેલાં. હાલો બીજું હું પછી મળી જાય. આ લોકોને મિત્રો ગમે ત્યાં કામ જોતું હોય. જો આ મારા વાઈટું કરવું હતી રૂ કાઢવું તો અત્યારે બસ કાઢવું. અટાણે બસમાં ઈ નવરાય. બસમાં વાઈટું કરે. બોલો વાઈટું કરવું પડે ને. ભગવાનને આપણે દીવા કરવા પડે ઘેર જઈને માતાજીને. અત્યારે બસમાં વાઈટું કરે. બોલો ત્યારે ટાઈમ ન મળે. આપણા બસમાં નવરાય હોય નિરાંતે બેઠા બેઠા રૂ કાઢીને વાઈટું કરી નાખીએ. સારું પડે ને. ભગવાનને ઘેર જઈને દીવા કરવા થાય. સીધા દીવા કરવામાં રે મંદિરે જાય. હા મંદિરે જઈને આપણે દીવા કરીએ. તારાપુર ચોકડી આવી ગઈ ભાઈ. ભાઈ જય ગાય માતા. બની ગઈ એમને. જો મિત્રો હોટલે આવી ગઈ ને એ બાને છે ને વાઈટું વતન તૈયાર થઈ ગઈ. જો તૈયાર થઈ ગઈ ને. હોટલે આવી ગઈ ને વાઈટું બની ગઈ. જો હોટલ સુપ્રીમ આવી ગયો ભાઈ. ભાઈ તો ભાઈ અત્યારે હોટલ આવી ગઈ ને હોટલે જો બે બસ ઊભી છે. હોટલ સુપ્રીમ આવી ગઈ ને અત્યારે હોટલ સુપ્રીમે બે બસ ઊભી છે મિત્રો. તો અત્યારે ઘડીક હવે બધા જમશે કારણ કે આપણે તો પહેલાં જમી લીધું હતું એટલે હોટલ આવી ગઈ છે ને અત્યારે બંને બસ લાઈનમાં ઊભી છે. તો હવે આપણે કોટ ને એવું બધું આપણી પાસે સ્વેટર તો નથી પણ આપણે શું કહેવાય સ્વેટર તો આપણી પાસે નથી પણ આપણે જે ઓઢવાનું લાવ્યા એ બધી વસ્તુ કાઢી લે બસમાં જઈને ને આપણે પહેલાં જમી લીધા હતા એટલે અત્યારે ખાવાનું નથી હોવાનું જ છે. આ તો હોટલ આવી જ ઘડી અહીંયા આરામ કરીએ. હવે ટાઈટ પડવાની છે. કેમ લાગે? હા બાપુ હોટલ સુપ્રીમ આવી ગઈ ને ભાઈ. હવે તો આપણે
બારી બારી બંધ કરીને હોઈ જવાનું છે શાંતિથી કા તો લાગે હા જો ને વાહ ભાઈ વાહ આમ જોઈ લો સોફામાં હિસકો બાંધ્યો હે એ તો કોઈ ભાણિયા ભાઈ હોઈ જાય ત્યારે અમારા કરવું પડે હો ભાઈ તો ભાઈ બસો જો આવી રીતે કંઈક ઝગમગરા મારે છે ને અત્યારે આ બધા ખાવા બેસી ગયા આમ જો સોફામાં બટેટા ભૂંગળા હાલો આપણે 7 વાગ્યાને ખાઈ લીધું હતું બોલો તો મિત્રો જમી કાઢવીને અત્યારે બધા હોવાની તૈયારી કરે છે અને બધું બહાર આવીને બધું બંધ કરી દીધું છે કેવીક લાગે ઠંડી બહુ ભાઈ બહુ જ ઠંડી છે હાવ ક્યાંય હાથ ને જ નીકળતો જો અંદર વોટર ઉઈ જવાનું છે હવે તો મિત્રો તમામ લોકો જેટલા પણ વ્યક્તિ અત્યારે ગામડે જતા હોય તમામ લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમારી પાસે સ્વેટર હોય કાં પછી બ્લેન્કેટ હોય કાં પછી ગોદડો હોય ધાબળો હોય કંઈ પણ વસ્તુ લઈને નીકળવું ઘરેથી કારણ કે રસ્તામાં મિત્રો ઠંડી જેટલી છે જ્યાં બે બારી બેન કરી દીધી આ બેન કરી દીધી ને આ બેન કરી દીધી તોય એટલી ઠંડી લાગે છે તમે વિચાર કરો એ રસ્તામાં હો પછી અમે જ્યાં ગામડે અમે જ્યાં રહીએ છીએ ગીરગઢડા બાજુ ત્યાં કેટલી ઠંડી છે વિચાર કરો ત્યાં તો જંગલ જ છે ત્યાં શું હાલત થાય એટલે આ બધી વસ્તુનું ખાસ કરીને તમે કાળજીપૂર્વક બધી વસ્તુ છે ને લઈને આવી ગમે ત્યારે ગામડે કે ગમે ત્યાં જતા હોય રસ્તામાં કારણ કે ધ્યાન રાખવું કે જેટલો વરસાદ પડ્યો ને એનાથી ડબલ ઠંડી પડવાની છે તો હજી તો શરૂઆત છે ત્યાં આટલી પડે બોલો કાંઈ નહીં મિત્રો હવે છે ને હોઈ જવું છે ઊંઘો આવે છે ને બધાને ગુડ નાઇટ મળીશું સીધા હવે સવારે હા ટાઈટ લાગી તો મિત્રો 4:45 વાગી ગયા ને હજી ઉઠ્યો જ છું ને અત્યારે જોયું તો અડધી બસ ખાલી થઈ ગઈ બોલો ને હજી આપણે એ બાજુ તો આપણે ગીર આવવાનું તો હજી બાકી છે બોલો હા આવી ગયું મિત્રો જો ખીલાવડની આટી જો આ કેવી આટી છે ને એ જ નથી ખબર મિત્રો આખી રાઉન્ડ ગોળાઈ વાળી છે બોલો કેવી આટી છે ને તમે જોવો હેવી ડાઈવર હોય ને એ જ વાળે ને આ જે જંગલ છે ને ખીલાવડનું ને આપણે ઈટવાયા અને ખીલાવડના વચ્ચેનું જંગલ ત્યાં તમને સિંહ જોવા મળી જાય રસ્તામાં નક્કી જ નહીં દિવસે હોતન મળી જાય જોવા બાકી ઘડીક તમે શાંતિ જાઓ છો એટલે તમને આગળ દ્રોણેશ્વર મહાદેવના પણ દર્શન કરાવવાના છે તો મિત્રો જો આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર તમામ લોકો દર્શન કરી લેજો અને એની બાજુમાં છે મિત્રો મચ્છુંદરી નદી જે પાંડવોના ગુરુ હતા ને ગુરુ દ્રોણ એણે સ્થાપના કરી હતી એવું કહેવામાં આવે છે એનું સાચું રહસ્ય અને ઇતિહાસ શું છે ને એ મંદિરનું એની મેં તમને લિંક આપી છે એ ફટાફટ તમે જોઈ લેજો આખો વિડીયો જે આપણે યુટ્યુબ ચેનલમાં ઓલરેડી મૂકેલો જ છે એટલે એની લિંક હું આ બાજુ નાખી દઉં તમે એ જોઈ લેજો બરાબર તો બધા કોમેન્ટમાં જય દ્રોણેશ્વર મહાદેવ લખી નાખજો આપણે ખાધું તો ગાડીની ખાવું પડે ને બે ગાડી લાઈનમાં ઊભી ભાઈ નાસ્તો કરવા તો જો એક આ ગાડી છે એક આપણે આ ગાડી છે એક જાય ને એક આવી જો દેવકૃપા વિલાસ હવે આપણી ગાડી નાસ્તો કરાવી છે જો આટી મારે હમણાં કાંઈ ઘટે નહીં હા મિત્રો અત્યારે હવારમાં પાટલે ઉતરી ગયા આવી ગયા મારા કાકા જો સકડો આવી ગયો મારા કાકાને જો સકડો આવી ગયો મારા કાકાનો બસ જાય છે અત્યારે દેવકૃપા જો હવારમાં ઉતરી ગયા મિત્રો પાટલે હા અમારા કાકા ચારના આવીને પૂગી જાય બોલો વહેલા ઝાકળ એટલી આવી ગઈ ને કઈ દેખાતું નથી બધું કાળું મેં કરી નાખ્યું ટાઈટ જ મિત્ર એટલી બધી પડે બહારથી ઠંડીમાં હો ભાઈ કઈ ઘટા લે ને ગીર એટલે ગીર કા તો મિત્રો ફાઇનલી અત્યારે ઉતરી ગયા છીએ ત્યારે ને આ બધે જોઈ લે સવારના પરમાં સામાન બધા હારવા મીઠા વહેલા જાગી વેલકમ ટુ ગાંડી ગીર હો ભાઈ સવારમાં ભાઈ સામાન બધો ઉતારી લીધો છે ને હવે આપણા ઘરમાં એન્ટર થવાનું છે હા હા વાહ ભાઈ વાહ હા જો મિત્ર એટલો બધો સામાન ઉતારી લીધો છે ને ઘરને અત્યારે સાફ સફાઈ ને બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે કારણ કે આ બે જણા છે ને વહેલા વૈયા હતા સમજ્યા 10-15 દી અગાઉ વૈયા હતા બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે ઘેરા ઉતરી ગયા તો આપણું પહેલું કામ આપણે પહેલાં કરના જ છે
પછી બધું કરીશું. આપણા દાદાની ડેરી છે ને, આ ડેરી ત્યાં પહેલાં સવારમાં આવીને પહેલાં છે ને ગમે ત્યાંથી ઉતરીએ ને એટલે પહેલાં આપણે અહીંયા પગે લાગવાનું. આમાં ત્રણેય દાદા બેઠા જો. આમાં મારી એક રીલ છે જેમાં 4 મિલિયન વ્યૂ આવ્યા હતા. યા દાદાની ડેરી છે જો. સવારના પરમાં ઉતરી અને પહેલાં દર્શન કરી લેવાના. ત્યાં હતું અમે કાંઈ હોત ને બસું છે જો. એટલે 2 છે, એક આ ને કા. વાહ ભાઈ, આ જ્યાં હોય ને કાળા મિત્રા જ મળે. એક ત્યાં હતી ને 2 અહીંયા ને હજી એક મોટી આવી છે મેન છે ને, એટલે 3 છે ટોટલ અહીંયા. તો હાલો મિત્રો, હવે હું છે ને મોટું પેલા ધોઈ નાખું પછી પાછા આપણે અહીંયા પગે લાગવાનું ભૂલાઈ ગયું. જો અહીંયા જય ભગવાન બધી જગ્યાએ આવ્યા એટલે પેલા પગે લાગ લેવું પડે ને. બાકી તો મોટું ધોઈ નાખું, ફ્રેશ થઈ જાવ પછી નાસ્તો કરી લઈએ આપણે. તો મિત્રો અત્યારે ફાઇનલી નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને સવારમાં નાસ્તો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. ચા છે, બટાકા પૌવા છે, ગાંઠિયા છે ને થેપલા છે. ગરમા ગરમ નાસ્તો કરી લેવાનો છે ફટાફટ, કાંઈ ઘટે નહીં એવો. ગરમા ગરમ નાસ્તો મસ્ત મજાનો છે ને. આજનો નાસ્તો વહેલો છે કેમ કે આ બધા આવ્યા ને સુરતથી, એટલે નાસ્તો વહેલો બની ગયો તો મિત્રો બટાટા પૌવાનો. ને આ જે મિત્રો સેવ છે ને, અમે આખા સોફામાં ગોતી કે આ સેવ હાળી ક્યાં મુકાઈ ગઈ અને સેવ ત્યાં થેપલાની હેઠેથી નીકળી. બોલો, ખમણ એમને કોરા ખાધા, બાકી આ ખમણ હારે ખાવાની હોય એટલે અહીંયા આવીને નીકળી. બોલો યા બટાટા પૌવાના ભાગમાં આવી છે એટલે બસ આવી રીતનું કંઈક છે. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ નાસ્તો કરી લો. બસ આજના વ્લોગમાં આપણે એટલું જ હતું. તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ટ્રાવેલિંગ અને જર્નીમાં કેવી મજા આવી. બાકી ચાલો બધા મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી.